નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી આયોજિત વિશ્વ દિવ્યાંગ દિવસની તારીખ 3/1 અને તારીખ 4/1 એટલે કે શનિ રવિવાર 2 દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા તારીખ 2/1 ને શુક્રવારના સમગ્ર રાજ્યમાંથી 300 જેટલા દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ માંડવી પહોંચી આવ્યા છે। સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરના જણાવ્યા મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈઓની ક્રિકેટની 2 ટીમ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓની 4 ટીમો તેમજ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની 2 ટીમો સહિત ક્રિકેટની કુલ 8 ટીમના ક્રિકેટરો તારીખ 2/1 ને શુક્રવારના માંડવી આવી પહોંચ્યા છે। આજે માંડવીના જીટી ગ્રાઉન્ડમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ દિવ્યાંગ ભાઈઓની ક્રિકેટ મેચ ટોસ ઉછાળીને શરૂ કરાવી હતી, જ્યારે મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેવાભાવી અગ્રણી કીર્તિભાઈ ગોરે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓની ક્રિકેટ મેચ ટોસ ઉછાળીને શરૂ કરાવી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, ટ્રસ્ટી દમયંતીબેન બારોટ, કાનજીભાઈ મહેશ્વરી, ખુશાલભાઈ બળિયા અને ભીમગરભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા। આજે માંડવી તાલુકાની જુદી જુદી પ્રાશાળામાં અને બહેરામુંગા શાળામાં અભ્યાસ કરતા બાળકોને જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી। એટલે એ ઉલ્લેખનીય છે કે એક સદગ્રસ્ત દાતા તરફથી તમામ દિવ્યાંગો માટે 3 દિવસ સુધી ચા નાસ્તો અને રાજાશાહી ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે રહેવા માટે માંડવી લોહાણા બાળ આશ્રમની નિઃશુલ્ક વ્યવસ્થા માંડવી લોહાણા બાળ આશ્રમના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાએ કરી આપી હતી। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કર્મચારીઓ સહયોગ આપી રહ્યા છે। મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી આ કાર્યક્રમ માટે ગઈકાલે તારીખ 2/1 ને શુક્રવારના માંડવી પહોંચી આવ્યા હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશારી, નલિયા। હું દિનેશભાઈ શાહ, મંત્રી, અંધ અપંગ સોસાયટી, માંડવી। વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલથી રાજ્યના એમાં કચ્છ જિલ્લાના તમામ જગ્યાના દિવ્યાંગો અને ગાંધીનગર અને સુરેન્દ્રનગરના દિવ્યાંગો અહીંયા રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી આવ્યા છે। અહીંયા બધી વ્યવસ્થા લોહાણા બાળાશ્રમમાં એના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા તરફથી લોહાણા બોર્ડિંગ અમને નિઃશુલ્ક આપવામાં આવી છે। આજે સવારે દિવ્યાંગોની ક્રિકેટ મેચ શરૂ થઈ ચૂકી છે। જીટી ગ્રાઉન્ડ ઉપર 4 ટીમો જે દિવ્યાંગોની જે રમત રમી રહ્યા છે। આજે સવારે એનો ટોસ મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ પ્રવર્તમાન મહામંત્રી ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ ટોસ ઉછાળ્યો અને મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કીર્તિભાઈ ઘોર, મસ્કાના પૂર્વ સરપંચ અને રાજકીય આગેવાન, એમના હાથે ત્યાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ છે એની 4 ટીમો ત્યાં ક્રિકેટ રમી રહી છે અને એનો ટોસ કીર્તિભાઈ ઘોરે ઉછાળ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને અરવિંદભાઈ શાહ, મંત્રી હું દિનેશભાઈ શાહ, ખજાનચી આપણા પ્રતાપભાઈ ચોથાણી, પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, ટ્રસ્ટી અને નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ, ખુશાલભાઈ બળિયા, ત્યાર પછી અમારા કાનજીભાઈ મહેશ્વરી, આ બધા ટ્રસ્ટીઓ ઉપસ્થિત હતા। અને આજે જે ક્રિકેટના ખેલાડીઓ છે, આજે સવારે 82-86ના જે કંઈ બાળકો, નાના બાળકો છે જે માંડવી તાલુકાની સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે, એ લોકોએ પણ આજે રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો। અને આજે રાત્રે 9:30 વાગે આ લોહાણા બાળાશ્રમમાં સંગીતનો કાર્યક્રમ અને દાંડિયા રસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આવતીકાલે
સવારે 10 વાગે એક જાહેર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. એ સમારોહમાં માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એનું ઉદ્ઘાટન કરશે અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સમાજ સુરક્ષા અધિકારી સાહેબ એને ચૌહાણ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. માંડવીના મામલતદાર સાહેબ પીએ જેઠવા સાહેબ પણ આવશે અને સંસ્થાના પૂર્વ પ્રમુખ અને જાણીતા સર્જન અને સંસ્થાના કાયમી દાતા ડૉક્ટર કૌશિકભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. મસ્કત ગુજરાત સમાજના મહામંત્રી ડૉક્ટર ચંદ્રકાંતભાઈ તોથાણી પણ ઉપસ્થિત રહેશે. લોહાણા બાળક સંઘના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા પણ ઉપસ્થિત રહેવાના છે અને નેશનલ ફાઉન્ડેશન ઓફ ધ બ્રાઇન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના મહાસચિવ શ્રીમતી દેવેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રોગ્રામ માટે ઘણા બધા દાતાનો સહયોગ મળ્યો છે અને આ સંસ્થા છેલ્લા 33 વર્ષથી કાર્ય કરી રહી છે અને આ સંસ્થાનો એક જ ઉદ્દેશ છે કે દિવ્યાંગોનો ઉત્કર્ષ કરવો, દિવ્યાંગોની જે કંઈ મુશ્કેલી છે એને દૂર કરવી અને એને ઉપયોગી થવું. ડૉક્ટર મધુભાઈ રાણા સાહેબ સંસ્થાના 15 વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા. સરોજબેન રાણા પર રહ્યા અને સરોજબેન રાણા અને રાણા સાહેબ એની સતત મહેનતથી ટ્રસ્ટીઓના સહકારથી આ સંસ્થાએ 16 જેટલા પોલિયો કેમ્પ કર્યા અને 3500 દિવ્યાંગોને ચાલતા કર્યા. ફરીથી આ દિવ્યાંગોની સંસ્થા છે. દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે આવતીકાલે અમે આમંત્રણ પણ આપ્યા છીએ. આમંત્રણ જેને આપવામાં આવે છે એને નમ્ર વિનંતી છે કે આવતીકાલે પ્રોગ્રામમાં હાજરી આપી અને દિવ્યાંગોને તમે આશીર્વાદ આપજો. આજે પણ ક્રિકેટ મેચ સાંજે 6 વાગ્યા સુધી ચાલે છે. આપને આ ક્રિકેટ મેચ જોવાનું પણ આમંત્રણ આપું છું. અસ્તુ. જય જિનેન્દ્ર.